ગરમા ગરમ છે એટલે આમ સાકુ રાખીને બટેટા ફોલે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી. અને આજ તો ભાઈ બહુ મોડો વ્લોગ ચાલુ કરી છે, કેમ કે અત્યારે તો 5:30 થઈ ગયા છે. અને તમને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ હું બનાવવાનું છે. એટલે તો આ બટેટાની તૈયારી થઈ રહી છે. ક્યાં બટેટા બાફું છું. આ બટેટા બાફે છે, વાહ. બાફા મૂકે છે. કેમ કે આલુ પરોઠા બનાવવાનું છે દેશી સ્ટાઇલમાં. કેમ એ આપણી પાસે હા, કાઠિયાવાડી દેશી સ્ટાઇલમાં આલુ પરોઠા બનાવવાના છે. આ કંઈક અલગ રીતથી જ બનાવવાના છે આ વખતે. હા, એટલે ફૂલ વિડીયો જોજો. આખી ફૂલ રેસીપી આલુ પરોઠાની આવી જાય વિડીયોમાં. એટલે ફૂલ વિડીયો તમે જોઈજો. હા, કંઈક અલગ રીતથી ત્યાં ઓલે કરે છે ટ્રાય. કા હા, હા, કાઠિયાવાડી સ્ટાઇલમાં આલુ પરોઠા બનાવવાના છે આપણે. તો બટેટા બાફવાના છે એટલા. તો ફેમિલી, બટેટા બાફવા મૂકી દીધા છે ને અહીંયા લોટ બાંધવાનો છે ને ધવાડો બહુ થાય છે, કેમ કે બળતણ ભીના હોય કે નહીં એટલે હાટું ધવાડો થાય છે. તો તાપ થતો નથી. પાણી ગરમ મૂક્યું છે ચૂલે. તો હવે આપણે પેલા લોટ બાંધી દઈએ. અહીંયા બટેટા બપોરે છે, અહીંયા લોટ બાંધે છે. તો હું હવે લસણ ને એવું મરચું ને એવું બધું સુધારવાનું છે, લસણ ફોલવાનું છે. તો એવું બધું હું કરી નાખું. ફેમિલી, લોટ બંધાઈ ગયો છે ને આ ઘઉંનો લોટ છે ને આને છે ને સેજામ કઠણ રાખવાનો, રોટલી જેવો નહીં રાખવાનો, સેજ કઠણ રાખવાનો. રોટલીમાં આપણે ઢીલો હોય ને એના કરતા સેજ રાખવાનો કઠણ. એટલે છે ફેમિલી, બટેટા બફાઈ જશે અને આપણે મસાલો થોડોક તૈયાર કરવાનો હતો એ ત્યારે થઈ જશે. મરચું ને લસણ બે જ નાખવાનું છે. કા હા, બીજું તો કઈ નાખવાનું, મરચું લસણ બે જ નાખવાનું છે ને બાકી તો આવડા છે મસાલા નાખવાના. હા, હવે બટેટા બફાઈ ગયા છે તો બટેટા કાઢી લઈ પેલા. હા, કાઢી લે. પછી આની આ સાયલ કાઢવાની છે ને માથે પછી. હા, સાયલ ઉખડવી પડશે. હા, અને ફેમિલી, વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ને એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. ને પછી છેલ્લે કહેજો કે કેવા બિના છે, કેવા લાગ્યા. હા એમ. હા, તો અહીંયા નખાવા મળ્યા છે તો ગેસ છે હજી પણ બફાના જ છે. ને ગરમ ગરમ વરાળ નીકળે છે એટલે ચાકેથી કાઢવા પડે આને. ગરમા ગરમ છે એટલે આમ સાકુ રાખીને બટેટા ફોલે છે. ગરમ લાગે છે. આઈડિયા કેમ છે? બહુ મસ્ત ફોલે રાખ ફટાફટ. એટલે ઘણા ગરમ ઝડપી બોલે. કેટલા છે પણ આને ફોલાય ને તો આમ ફોલવા પડે, નકર તો ફોલાય જ નહીં આપણા હાથમાં લીધે તો. એ વાત થાય છે. ગરમ જ છે બહુ. આવી રીતના કંઈક બટેટા ફોલે છે નહીં? હા, ગરમ લાગે છે બહુ. ગરમ તો લાગે જ નહીં. મને આગળ ગરમ લાગ્યું હતું, ખબર છે ને? તો પછી હા, તો થોડાક બટેટા રહેશે, બાકીના ફોલાઈ જશે. તો આપણે બટેટા ફોલી નાખ્યા છે ને આનો સૂંદો કરવાનો છે તો આપણે નાખી દઈએ તપેલીમાં. ને આનથી આપણે બટેટાનો સૂંદો કરવાનો છે, કેમ કે ગરમ બહુ છે કે નહીં એટલે હાથેથી નહીં થાય સૂંદો. એટલે આનથી આપણે સૂંદો કરી નાખીએ. તો ફેમિલી, મસ્ત મજાનો જો સૂંદો થઈ ગયો છે. ને હવે નાખવાનું છે આપણે આ ખાંડું છે ને આવડું મરચું ને લસણ. હા, એ નાખવાનું છે પેલા. પછી હળદર, થોડીક હળદર નાખવાની, ધાણા જીરું એટલું નાખવાનું. પછી થોડુંક મીઠું નાખવાનું સ્વાદ અનુસાર. બટેટા બાફામાં જો મીઠું નાખ્યું હોય તો થોડુંક નાખવાનું, બાકી ન નાખ્યું હોય તો હાલે. પછી આમાં ઉપર નાખી દઈએ તો હાલે. તો એને આમ મિક્સ કરી દેવાનું. ગરમ બહુ છે. ગરમ તો હોય જ ને. મરચું નાખવાનું છે. તેલ
બહુ સેજ નાખવાનું, બહુ ઝાઝું નહીં નાખવાનું. જે પ્રમાણે ખાતા હોય, તીખું ખાતા હોય તો ઝાઝું નાખવાનું, મોળું ખાતા હોય છે ઓછું નાખવાનું. હવે મસ્ત આપણો સુંદર તૈયાર થઈ ગયો છે. જો ફેમિલી, અહીંયા આપણે સુંદર તૈયાર થઈ ગયો છે અને અહીંયા રોટલી લોટ એ બંધાઈ ગયો છે ને. જો એવડા મોટા મોટા લુવા લેવાના છે, સેજ મોટા લેવાના, એટલે પરોઠા બનાવવાના છે. એટલે આ સુંદર અંદર ભરવાનો હોય કે નહીં, એટલે સેજ જાડી રાખવી પડે આ રોટલીને. એટલે આપણે પહેલાં છે ને આલુ પરોઠા વણી નાખીએ. તો પહેલાં એવડી રોટલી કરવાની, પછી આમાં સેજ તેલ લગાડવાનું આમ, પછી થોડોક સૂંદો લેવાનો, પછી આને આમ જરીક આમ પાથરી દેવાનો. એટલામાં બહુ ઝાઝો નહીં લેવાનો, સેજ જ લેવાનો. પછી આને આમાં વાળી દેવાનો ધીમે ધીમે. હા, અહીંયા પેક કરી દેવાનું. પછી આને લોટ વાળો કરવાનો, આમ થોડોક, બહુ ઝાઝો નહીં ને. હાવ એટલે હાવ હળવા હાથે વણવાનો, કેમ કે હળવા હાથે ન વણીએ ને તો આ પાછો ફાટી જાય એમ છે. એટલે હાવ ધીમે ધીમે હાવ હળવા હાથે વણવાનો આને. તો આપણે આ પરોઠું તૈયાર થઈ ગયું છે. આપણે પેલા એક કરે વણી લઈ, પછી જ આપણે તળવાનું શરૂ કરીએ. પેલા વણી નાખીએ. પરોઠા તૈયાર થઈ ગયા છે અને હવે આને તળવાના છે આપણે. તો આને તળી નાખીએ. હવે આપણી તવી ગરમ થઈ ગઈ છે, તો હવે આપણે પરોઠું નાખી દઈએ. અને આમ ફરતી તેલ નાખી દઈએ આપણે. આને ધીમે ધીમે ફેરવવાનું, કેમ કે ભાંગી ન જાય ને એનું ધ્યાન રાખવું પડે. હવે આ સાઈડ રીતે આપણે તેલ નાખી દઈએ. ઘડીક આમ સડવા દઈએ આમને. તો હવે પરોઠું તળાઈ ગયું છે. આને ધીમેથી અહીંયા મૂકી દઈએ આપણે. મસ્ત આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે ને. હવે બીજું નાખી દઈએ આપણે. પરોઠા બની જશે ને. હવે તુષા શાક તો ખરી કેવા બિના છે, પછી હું શાકું ખવાય એવા છે ને એમ. એટલે કેવા છે, કેવા છે? મસ્ત ખવાય એવા હોય ને, કેમ કે કા ખવાય એવા છે કે નહીં શાક? તો હું શાકું લે. દસ્તી તું તો શાક, દસ્તી તું શાક લે. કેવા છે? હાસું કે જો હાવ કેવા લાગ્યા? મસ્ત છે. તો વાંધો લે, તો હું ટ્રાય કરું ને. મારે શાકું છે. સારું છે, સારું છે, વાંધો નહીં આવે. તો હું શાકું ને હવે તો શાક નહીં નકર હું તો જે સડાય છે ને અમે ગરમા ગરમ ખાઈએ છીએ. કેવા લાગ્યા એ તમે કોમેન્ટ કરી દેજો, કેવા પરોઠા બન્યા છે એમ. હા, હું શાકી લઉં પેલા. હા, સાચી લે. આમ તો હારા જ લાગે, મસ્ત જ બન્યા છે. હા એમ મજા આવે છે ફેમિલી. તમે તો આમ ખાઈ જાઓ કે એટલા બધા હારા લઈ ગયા? એમ છે હારા એમ. હા. તો હજી બને છે ગરમા ગરમ. અમે તેની દાબી છીએ. લે 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 ખાધે રે સુંદર લાટ છે એમ. જોઈ કેટલા દવા કેવા લાગે ફેમિલી, ખાસ કરીને કોમેન્ટ કરજો. તો આવી રીતે કંઈક બનાવ્યા છે, આવી રીતની અમારી કંઈક રેસીપી હતી. કેવી લાગી એ કોમેન્ટ કરી દેજો પાછા.
હા. ને આલુ પરોઠા કેવા લાગ્યા એ કોમેન્ટ કરી દેજો. ને આપણો વિડીયો અહીંયા જ એન્ડ આપી દઈએ છીએ. હા, ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી. હું માથે આડો કરી નાખું, તને કરો